જેના પ્રમાણે અમે જઈ રહ્યા છીએ સાળંગપુર મિત્રો જોડે. હું આવ્યો છું અહીંયા આગળ અમદાવાદ સ્ટેશને થલતેજ, જે આણંદથી આવે ટ્રેનમાં, ત્યારબાદ મેટ્રોમાં. ફ્રેન્ડ્સ, અમે નીકળી ગયા છીએ અમદાવાદથી નોન સ્ટોપ સાળંગપુર. આપણા સારા એવા કારના જાણકાર એવા કેતનભાઈ દર વખતની જેમ એ જ ડ્રાઈવ કરે છે. લાસ્ટ ટાઈમ ઉદયપુર પણ એમને ડ્રાઈવ કરેલું. આપણા જીલભાઈ છે અને યશભાઈ, કેવું લાગે છે તમને? મસ્ત લાગે છે. જે આપણે બીજી વાર, મતલબ 6 મહિનામાં બીજી વાર આપણે ટ્રાવેલિંગ કર્યું છે, તો કેવું લાગે તમને? બહુ સરસ એક્સપિરિયન્સ છે. તો મિત્રો બને રહેજો, અમે બ્લોગ આપણે કન્ટિન્યુ રાખીશું અને ગઈ વખતની જેમ આ વખત પણ બ્લોગ એક વસ્તુનો ટ્રાય કરીશું બનાવવાનો. અને હા, બીજી એક વસ્તુ, મેં લેન્સ કાર્ડમાંથી ચશ્મા પણ લઈ લીધા છે કેતનભાઈ માટે, જો તમે જોઈ શકો છો. એટલે 44 ડિગ્રી ટેમ્પરેચરમાં તમે જોઈ શકો છો અમે ચા પીવા માટે ઊભા છે થલતેજ આગળ. હવે સીધા અમે નોન સ્ટોપ જઈશું સાળંગપુર. મિત્રો ગાડીમાં ગેસ ભરાઈને હવે અમે રવાના થઈએ છીએ સાળંગપુર તરફ. તો તમે અમદાવાદ વાળા રૂટ તરફથી આવતા હોય તો અમદાવાદથી ઢોલેરા થઈને બોટાદથી સાળંગપુર. મિત્રો આ રસ્તો એક ખૂબ જ સરસ હાઈવે છે, 6 લેન હાઈવે છે અને તમને સરસ ગાડી ચલાવવાની બી મજા આવશે. ત્યારબાદ સૂર્યાસ્ત સમયે તમે જોઈ શકો છો તેમ સરસ મજાનું વાતાવરણ હતું, જે અમે થોડા ફોટોસ પણ ક્લિક કર્યા. અને હા, આવી ગયા સાંજ રાતના સમયે શ્રી સ્વામિનારાયણ સાળંગપુર ધામ. મિત્રો તમે જોઈ શકો છો અહીંયા આગળ સ્વામિનારાયણનો ભવ્ય નજારો. અમે અહીંયા આગળ જ એમના રોકાયા છે ગ્રુપમાં. તમને રૂમ બી બતાવીશ. કોઈ આમનું કેમ્પસ છે, ખૂબ જ સુંદર એવું વ્યવસ્થા, મંદિર ને બધું. તમે એકવાર સાળંગપુર આવો તો જરૂરથી આની મુલાકાત લેશો. હવે બેગો અમે ગાડીમાં મૂકીએ છીએ. હવે સીધા અહીંથી જઈશું દર્શન કરવા માટે. ઓકે, જ્યાં બધી બેગો, અમારી 4-5 બેગો કાલની બધી ગાડીમાં ગોઠવી રહ્યા છે. પણ યશભાઈ બી સારું એવું આયોજન મેનેજમેન્ટ છે. યશભાઈ, કેવું લાગ્યું તમે? બહુ મસ્ત છે ભાઈ. હવે પબ્લિકને તમે શું રિકમેન્ડ કરશો આવવા માટે? આવતી વખત જરૂરથી આવજો. બરોબર. અને મિત્રો તમને કહી દઉં કે આ જે સ્વામિનારાયણનું જે સંપ્રદાયનું જે રહેવાનું છે બહુ જ સરસ છે. તમને પૂછ બરોબર છે મિત્રો. ત્યાં તમને કિંગ ઓફ સાળંગપુરની વિશાળ મૂર્તિ દેખાઈ રહી છે અને અહીં આગળ અમે લાઇનમાં ઊભા છીએ. મિત્રો એક વસ્તુ મને બહુ જ સારી લાગી, જે કષ્ટભંજન સંસ્થા તરફથી આ સ્પ્રિંકલ મૂકવામાં આવે છે, જે દર 10 સેકન્ડે કે 5 સેકન્ડે ઓટોમેટિક પાણી સ્પ્રિંક થાય છે અંદરથી, જે ગરમીના કારણે બહુ જ સરસ વ્યવસ્થા છે. આપણા મિત્રો લાઇનમાં ઊભા રહ્યા છે. અહીં ખૂબ જ વિશાળ લાઇન છે. આજે રવિવાર છે એટલે તમે લાઇન જોઈ શકો છો. રવિવારનો દિવસ એટલે ભક્તોની લાઈન તો આજે હશે ખૂબ જ વિશાળ. બન્યા રહેજો, હું તમને મંદિરનું અંદરનું વાતાવરણ બતાવીશ. મિત્રો તમે જોઈ શકો છો અંદરનું વાતાવરણ. મિત્રો હવે અમે સક્સેસફુલી સાળંગપુર દાદાના દર્શન કરીને હવે રિટર્ન થઈ રહ્યા છે અમદાવાદ તરફ. બહુ જ મજા આવી, 2 દિવસ બહુ જ એન્જોય કર્યો. હવે કેતનભાઈનો એક નાનો ક્વેશ્ચન છે આપણે એમની તરફ જઈએ. કેતનભાઈ, શું કહેવું છે તમારું? તમે 2 દિવસ તમારી જોડે રહ્યા, રાઈટ? તમે શું નોટિસ કર્યું? નોટિસ તો એ કર્યું કે જો જીવનમાં સારા મિત્રો હોય, જે ક્લોઝ ફ્રેન્ડ્સ, એમની જોડે સમય આપણે કઈ જતો રહે એ ખ્યાલ જ નથી આવતો. જે તમે રાત હોય કે દિવસ હોય એ તમને ખ્યાલ જ ના આવે. યશભાઈ, તમારું શું કહેવું? યશભાઈ તો થાકેલા લાગે છે કદાચ. બહુ દાળ ભાત અને છાસ. દિવસ બહુ મસ્ત મજા કરી અમે બધાએ. કેતનભાઈની ડ્રાઇવિંગ બહુ મસ્ત છે. ડ્રાઇવિંગ બાબતે તો તમે 2 દિવસમાં કોને મિસ કર્યા વધારે? બોલો યશભાઈ. ભાઈબંધોને બધો કોઈને મિસ ના કર્યા. ઓકે મિત્રો, એક વસ્તુ તો જીવનમાં છે, તમે જો સારા ફ્રેન્ડ્સ જોડે હો તો તમે બીજા કોઈને મિસ કરવાની કોઈ જરૂર નથી. તો મિત્રો, આ રીતે અમારી સાળંગપુર ટ્રીપ અહીંયા સક્સેસફુલી કમ્પ્લીટ રહી. મળીએ છીએ આવતા બ્લોગમાં. ત્યાં સુધી જય કષ્ટભંજન દેવ. થેન્ક યુ.